હેલો ભાઈ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે ભાઈ. ભાઈ અમે બનાવીએ છીએ સુખડી બનાવીએ છીએ. અમારે થાળી મોનેલી છે તે અમે કરીએ છીએ થાળી. તો તમને અમે બતાવીએ કે સુખડી કઈ રીતે બને છે ભાઈ. ચલો. ભાઈ આપણી મસ્ત મજાની સુખડી થઈ જશે. હવે થોડી વાર પછી હું કાવ્યા અમારા સુજલ ને બધા જશું મંદિરે, તે પછી થાળી કરતા આવશું. અમારા કાવ્યા આ રહી. બોલો. હા, શીરો ખાવાનો છે ભાઈ. હવે વાત રહી આપણી કાલના વિડીયો ની ભાઈ. એટલી બધી કમેન્ટો આવીશું મોય કે તમે વાત ના પૂછો. ખાસી બધી કમેન્ટો આવીશું અને પબ્લિક મને બહુ સારી રીતે ઓળખશે. જો કે ખબર ના પડત, હું આમ તો એટલું સસ્પેન્સ રાખો તમને ખબર ના પડત. પણ મારી મિસ્ટેક એટલી થઈ કે મેં તમને દવાખાનું બતાવી દીધું. મેં તમને દવાખાનું બતાવ્યું તમને લોકોને ખબર પડી જાય. પણ વધો નહીં, ચાલો તમને ખબર તો પડી. મારે તમને કેવું ના પડ્યું. ઈશારો મેં સબ સમજ જાતે હે તો ક્યું તકલીફ લે દૂસરી. તો પણ વધો નહીં. જેટલા લોકોએ મને કોંગ્રેચ્યુલેશન્સ કીધું છે એવાનો ખૂબ ખૂબ આભાર. પણ ટૂંકમાં હવે હું તમને મારા આ ખૂબસૂરત મૂઢાથી તમને કહું કે ગુડ ન્યૂઝ. તો મારી ગુડ ન્યૂઝ એ જ છે જે તમે લોકો કમેન્ટમાં કીધું ને એ જ ગુડ ન્યૂઝ છે ભાઈ. મને ખાસો ટાઈમ થયો જો કે, પણ મેં કોઈને કીધું નહોતું. કારણ કે મારા ફેમિલીનું માનવું એવું હતું કે હાલ નહીં કહેવાનું કોઈને. તો હવે ખાસો બધો ટાઈમ થઈ જશે એટલા માટે હવે મેં તમને કીધું છે કે એ ગુડ ન્યૂઝ છે. તો ફાઇનલી ભાઈ આઈ એમ પ્રેગ્નેન્ટ. તો ભાઈ હું પ્રેગ્નેન્ટ છું તો એટલા માટે ખુશી મનાવવામાં આવશે. આજે મંદિરે જઈએ છીએ થાળી કરવા માટે. તો ભગવાનનો હાથ જોડી, માતાજીને હાથ જોડીને કહેશું કે તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ. અને તમે લોકોએ મને જે કોંગ્રેચ્યુલેશન્સ કીધું છે એ તો મને બહુ સારું લાગ્યું. તમે લોકો મને જેટલી ઓળખો હો નહીં, તો એટલા માટે તમને એ કહું છું થેન્ક યુ સો મચ. હું ખુદ છું, મતલબ 2 માંથી 3 થશું. હવે 3 થશે. બોલો, હું મમ્મી બનવાની છું. વિચાર કરો. શેવી મમ્મી બને એ તો ખબર નહીં, પણ મમ્મી બનવાના છીએ. એટલી ફૂલી છું ને જાડી થઈ જજો. એકદમ ગળું મળું દોઢો થયો છું હું ફૂલીને. ચલો હેડો હવે હું જાઉં છું ભાઈ મંદિરે જાઉં છું દર્શન કરવા માટે અને થાળી નારિયેળ કરવા માટે. તો ચલો.